નમસ્કાર, હું છું ધર્મેન્દ્ર વાવલિયા, વોર્ડ નંબર 4 જનપ્રતિનિધિ. જેવી રીતે અહીંયા સુરતમાં બિનહરીફ રીતે મુકેશભાઈને ચૂંટાવી દેવામાં આવ્યા અને હાલમાં આ સુરતમાં એક વર્લ્ડ રેકોર્ડ કરવામાં આવ્યો છે. એટલે કે 1 કિલોમીટરના અંતરમાં 9 ટ્રાફિક સિગ્નલ આ વિશ્વનો રેકોર્ડ છે. કારણ કે ગુજરાતના વાહન વ્યવહાર મંત્રી ભણેલા નથી, એટલે એને ખબર નથી પડતી, પણ વાહે પોલીસ કમિશનર અને કલેક્ટરો તો ભણેલા હોય છે ને, એ જોવા જાય છે કે એ જોવા નથી જતા. ફક્ત ને ફક્ત ટ્રાફિક સિગ્નલવાળાને ફાયદો કરાવવાના હેતુથી 1 કિલોમીટરના ઉત્તરાણ VIP સર્કલથી રામચોક સુધી 1 કિલોમીટરના અંતરમાં 9 ટ્રાફિક સિગ્નલ નાખી અને ચોર ભાજપના શાસકોએ પ્રજાને લૂંટવાનો વર્લ્ડ રેકોર્ડ કર્યો છે. એમાંય 4 જગ્યા જ્યાં ખાલી એક જ બાજુ રોડ છે, ફક્ત કાં ડાબી બાજુ જતો હોય કાં જમણી બાજુ, 4 સિગ્નલ એવા છે જ્યાં ખાલી સિંગલ છે. અને ત્યાંના સ્થાનિકોનું એવું કહેવું છે કે અહીંયા અમે 3 વર્ષથી રહીએ છીએ, અહીંયા હજુ સુધી ક્યારેય કોઈ પણ સમયે અમે ટ્રાફિક કે 4 વાહનો અમે જોયા નથી. છતાંય ત્યાં ટ્રાફિક સિગ્નલો ચાલુ કરી દીધા છે અને ફોટા પાડીને લૂંટ કરવાનું ચાલુ કરી દીધું છે. તમે વિચાર કરો કે જે પ્રજાએ તમને 156 આપી કે તમે એનું કાંઈક ભલું કરશો, તમે એના 2 પૈસા બચાવશો, પરંતુ એની જગ્યાએ તમે હવે આ બાકી હતી. સુરતમાંથી મને અસંખ્ય ફોન આવ્યા, આખા સુરતમાંથી, કે આનું કંઈક કરો, આનું કંઈક કરો. આ કાંઈ માપ હોય કે નહીં? બરાબર છે, આ ટ્રાફિક સિગ્નલ, ટ્રાફિક જાગૃતિ જરૂરી છે, પણ જ્યાં જ્યાં 4 રસ્તા પડતા હોય, જ્યાં ટ્રાફિક થતો હોય, આ તો સિંગલ રસ્તો હોય, ખાલી સોસાયટીનું હોય, તોય જ્યાં ત્યાં ઠોકી દીધા. એટલે ખાલી તમે આ લૂંટ કરવાના ઈરાદાથી 28% GST તમે લૂંટો છો, જેના 2 લાખ કરોડ રૂપિયા દર મહિને વર્ષે નહીં, દર મહિને 2 લાખ કરોડ રૂપિયા તમારી પાસે આ ઉસેટીને પ્રજાની ચામડી ઉખેડીને તમે ઢોળો છો. એમાં કેન્દ્રનું ક્યાંય સુરતમાં કે ગુજરાતમાં મેં ક્યાંય કોઈ વસ્તુ કેન્દ્રનું હાલતું હોય એવું જોયું નથી. અને છતાંય આ તો ખાલી GSTની આવક છે. જે પેટ્રોલનો 45% ટેક્સ લ્યો તો એ તો તમે ક્યારેય બતાવ્યું જ નથી, એની કેટલી આવક થાય છે, શું થાય છે, ને ક્યાં નાખો છો. આટલી બધી લૂંટ ચલાવો છો, છતાંય તમારી પાસે કહેવાય છે કે આ ટ્રાફિક પોલીસના અને પોલીસના પગારના પૈસા નથી, સરકારી સ્કૂલના શિક્ષકોના પૈસા નથી, એટલે તમે આ લૂંટનું ગતકડું કર્યું છે. નવી કોઈ ભરતી ન કરવી પડે, તમારે કોઈ પગાર ન ચૂકવવા પડે, કોઈ રોજગારી ન આપવી પડે, એટલા માટે આ કેમેરાની સિસ્ટમ લગાડી અને લોકોને ત્રાહીમામ પોકારી દીધા છે. અત્યારે લોકોના, મારી જ હું વાત કરું તો મારે દર 1 તારીખે હું મારા ફ્લેટનો હપ્તો ભરું, મારી દુકાનનું ભાડું ભરું, લાઇટ બિલ ભરું, ઘરનું લાઇટ બિલ ભરું, મોબાઈલ બિલ ભરું, છોકરાની ફી ભરું, એટલે સુવાહા માથે મારે 500 રૂપિયા માઇનસ હોય. અને આવી ગુજરાતના હજારો લાખો લોકોની આ વેદના છે. અને છતાં આ ચોરો, હવે જેવી રીતે અત્યારે આ સરકાર રચાણી છે કેન્દ્રમાં, જે 240માં, અને જે બીજાના ખભા ઉપર હવે ભાઈ બાપા કરીને જે અકાવવાનું છે, એનાથી જો આજે આ 3 વર્ષ છે આ ગુજરાત સરકાર નહીં સુધરે તો 156ની જગ્યાએ ખાલી 56 આવીને ઊભી રહેવાની છે. ખાલી 56 આવે ને તો સારું, પરંતુ આ લોકોને કોઈ નાક શરમ જ નથી. અને સરકારી અધિકારીઓએ તે એની બધી ઇજ્જતને જે કાંઈ છે એ બધી નેવે મૂકી દીધી છે. એને ખાલી પૈસા ઉસેટવા સિવાય, પૈસા લૂંટવા સિવાય બીજી કોઈ વસ્તુ આરે મતલબ નથી. કોઈ ઈમાન ધર્મ કાંઈ છે જ નહીં કે પ્રજાનું જે થવું હોય થાય, એ મરે જીવે, જે થવું હોય થાય, આપણે લૂંટો અને આની પાસેથી પૈસા ભેગા કરીને આપણા ઘર ભરો. એટલે હું ફરીથી સુરતના ટ્રાફિક કમિશનરશ્રીને, મ્યુનિસિપાલિટી કમિશનરશ્રીને અને કલેક્ટરશ્રીને વિનંતી કરું છું કે સુરતના દરેક જગ્યાએ, આ તો એક જ જગ્યા મારી ધ્યાનમાં આવી છે
કે વીઆઈપી સર્કલ ઉત્તરાયણનો પુલ ઉતરીને વીઆઈપી સર્કલથી ત્યાંથી 1 જ કિલોમીટર જવાનું છે, ખાલી વધારે નથી જવાનું. 1 કિલોમીટર રામચોક છે, ત્યાં ગણતા જાઓ કેટલા ટ્રાફિક સિગ્નલ આવે છે અને કેટલાની જરૂર છે. જો ન હોય તો તાત્કાલિક અસરથી બંધ કરો. અને બીજે પણ જ્યાં જ્યાં આખા સુરતમાં આવા જેન તે ઠેકાણે તમે 500 100 200 મીટરના અંતરે આવા ટ્રાફિક સિગ્નલ લગાડી દીધા છે અને અમુકની ટ્રાફિક થવા મળી છે. અમે તો 2 દિવસથી હમણાં રખડીએ છીએ તો ત્યાંના બધાયનું કહેવું એવું છે કે જ્યાં અહીંયા કોઈ દી જિંદગીમાં ટ્રાફિક નથી થતી 30 વર્ષમાં, ત્યાં હવે ટ્રાફિક સિગ્નલ લગાડીને ટ્રાફિક થયા છે. એટલે તમે પ્રજાને આવી રીતે હેરાન કરીને લાઈનોમાં ઊભા રાખીને જ તમારે આ બધું આ જિંદગી અને લોકોની પતાવવાની છે કે કાંઈ તમને બુદ્ધિ જેવું હોય તો આ બંધ કરો અને જે જરૂરિયાત હોય ત્યાં મૂકો. ત્યાં કેમેરાએ મૂકો. રોંગ સાઈડની ઘણી સાઈડો છે જ્યાં તમારે જે કરવાનું છે એ કરતા નથી. રોંગ સાઈડોમાં જે આવે છે લોકો, દાખલા તરીકે આનંદનગરમાંથી આવી અને કાપોદ્રા 4 રસ્તા છે, આજે અમુક જાણીતું મારી પાસે છે, ત્યાંથી આવે તો ત્યાંથી પુષ્કળ ટ્રાફિક થાય છે, ત્યાં એક કેમેરો મૂકો. અહીંયા હીરાબાગ પાસે છે, જે કાપોદ્રાનો પુલ ઉતરે ત્યાંથી સરગમ પોઈન્ટમાં જાય છે રોંગ સાઈડમાં, ત્યાં મૂકો. જ્યાં આવા કેમેરા મૂકીને રોંગ સાઈડ અટકાવવાનું હોય તમારે પણ બહાર જ નથી નીકળવું. જે ઉચ્ચ અધિકારીઓ છે એને તો એની એસી ઓફિસમાંથી બહાર જ નથી નીકળવું. એના માણસો અને ચપરાસીઓ અને વચેટિયાઓ જ્યાં કહે ત્યાં લગાડી દેવા છે. એટલે આ જ હાલત રહેવાની છે. એટલે પ્રજાને હું વારંવાર વિનંતી કરું છું કે કહું છું કે આવું જ્યાં જ્યાં ક્યાંય પણ હોય ખોટું તો તમે લાઈવ થાવ ફેસબુકમાં અને આ વિડીયા બનાવીને બધાને મૂકો. કારણ કે આ અંગૂઠા છાપોને તો પોતાને તો કાંઈ ખબર જ નથી પડતી કે શું કરવું જોઈએ, અને કાંઈ બુદ્ધિ નથી અને કાંઈ હાલતોય નથી ઉપર, કે જે ઉપરથી કહેવામાં આવે એટલું જ ખાલી પોપટની ઘોડે કરે છે. પરંતુ હવે જે પરિસ્થિતિ કેન્દ્રમાં બદલાઈ છે અને હવે રાજ્યમાં તે જો આવું આવું રહે તો બદલાશે. અને લોકોને પણ હું વિનંતી કરું છું કે આવા ખોટા જે બધા ઉઘરાણા ચાલુ છે એનો વિરોધ કરો અને કમિશનરશ્રી, કલેક્ટરશ્રી અને એસએમસી, મેયરશ્રી, કમિશનરશ્રી આ બધી વિઝિટો કરો અને આ લોકોને લૂંટમાંથી બચાવો, જેથી આ તમારા ઉપરના જે કાંઈ શાસકો છે એની તમે ટિકિટ આવતી વખતની ટિકિટો અને સીટો બચાવી શકશો. બાકી જેવું ઉપર હાલ થયું છે એનાથી પર ભયંકર આ ગુજરાતમાં જો આવું આવું રહેશે તો હાલ થશે એવું મને દેખાઈ રહ્યું છે. આ બાબતે અમે ઉપર પણ પત્રો લખ્યા છે અને તાત્કાલિક મારી વિનંતી છે પોલીસ કમિશનરશ્રીને કે તાત્કાલિક આ બધા જે લૂંટના બધા વધારાના છે એ બધા બંધ કરવામાં આવે અને યોગ્ય આયોજન કરવામાં આવે. જય હિન્દ.